50,000 કરોડનું મ્યુચ્યુઅલ ફંડ ઓછું રિટર્ન આપશે અને 500 કરોડનું ફંડ ઝડપથી વધશે. વિશે આવી વિચારધારા કેટલી સાચી છે? આજના એપિસોડમાં આવું સમજીએ. મિથ્સ વર્સેસ ડેટામાં આપનું સ્વાગત છે. શું ફંડનું મહત્વનું છે? ઘણા માને છે કે વધુ એટલે ઓછું રિટર્ન અને ઓછું એટલે સારું રોકાણ. પણ રોકાણ માટે માત્ર જોવું પૂરતું નથી. તો આ શું છે? OUM એટલે એસેટ અંડર મેનેજમેન્ટ, એટલે કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણકારોના મેનેજમેન્ટ હેઠળના કુલ પૈસા. ઉચ્ચ બતાવે છે કે રોકાણકારોનો વિશ્વાસ એ ફંડ પર છે, પણ એ ફંડની ગુણવત્તાનો સીધો સંકેત નથી. ઉચ્ચ AUM વધુ સ્થિરતા આપે છે અને તેનો ટ્રેક રેકોર્ડ સ્થાપિત હોવાથી ફંડ મેનેજમેન્ટ સરળ બને છે. પરાગ પારેખ ફ્લેક્સી કેપ ફંડ, જે નવેમ્બર 2025 સુધી 1.20 લાખ કરોડથી વધુ AUM મેનેજ કરે છે, પરંતુ તેના ઉચ્ચ AUM ની મર્યાદા છે. ખૂબ વધારે હોય ત્યારે લવચિકતા ઓછી થઈ જાય છે. ખાસ કરીને મિડ સ્મોલ કેપ ફંડ્સ ક્યારેક લમસમ રોકાણ મર્યાદિત કે બંધ કરી દે છે. શું ઓછું AUM એટલે ફંડ ખરાબ? ના, એવું નથી. ઓછા AUM ના ફાયદા છે. ફંડ ચપળ હોય છે અને નવી તકો ઝડપથી ઝડપે છે. આવા ફંડ બંધ કે મર્જ થવાનું જોખમ રહે છે. વળી અન્ય પિયર્સની સરખામણીએ નવી કંપનીઓમાં રોકાણની તકો પણ ઓછી મળે છે. તો વાસ્તવમાં મહત્વ ધરાવે છે. રોકાણના કેસમાં હા, જો એ ફંડ એ ખાસ કેટેગરીમાં ટોપ 5 કે 10ની યાદીમાં છે તો સામાન્ય રીતે એ રોકાણકારને સારો આત્મવિશ્વાસ આપે છે. પણ માત્ર એક સપોર્ટિંગ ફેક્ટર છે, નિર્ણય લેનાર નથી. એટલે પછી રોકાણકારે બીજો એક મુદ્દો ચકાસવો જોઈએ, જે છે ભૂતકાળની કામગીરી, જેના માટે આપણે આગળના એપિસોડમાં જોઈશું. ટ્રેલિંગ રિટર્ન સામે રોલિંગ રિટર્ન કયું સૌથી વધુ વિશ્વસનીય સૂચક છે? એટલા માટે ચેનલને ફોલો કરો અને આ સિરીઝમાં અમારો સાથ આપતા રહો. ખૂબ ખૂબ આભાર.